અમરેલી બાદ કેશોદમાં ભાજપનો લેટર બોમ્બ ફૂટ્યો. અમરેલી બાદ હવે જૂનાગઢના કેશોદમાં પણ બોગસ લેટર કાંડનો મામલો સામે આવ્યો. કેશોદમાં થોડા દિવસ પહેલા શહેર ભાજપનો લેટર પેડ વાયરલ થયો. પીજીવીસીએલ કર્મચારીની કામગીરી પર સવાલ ઉઠાવતો લેટર વાયરલ થયો. ઉર્જા મંત્રીને સંબોધીને લખાયેલા લેટર પેડ પર મહામંત્રી જતીન સોઢા અને હોદ્દેદારોની બોગસ સહી હોવાનો આક્ષેપ થયો. જતીન સોઢાએ પોતે સહી ન કરી હોવાની સ્પષ્ટતા કરી. સાથે જિલ્લા સંગઠન સામે પણ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કર્યો. ત્યારે બોગસ લેટરને લઈ હાલ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. લેટરને લઈને કેશોદ ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. સુરત એપીએમસીમાંથી 2150 કિલો ચાઇનીઝ લસણ પકડાયું. સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ બાદ હવે સુરત એપીએમસી સુધી પણ પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પહોંચી ચૂક્યું છે. સુરત એપીએમસીમાં હરાજી માટે લાવવામાં આવેલું 2150 કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપી પાડી સ્થળ પર જ નાશ કરી દેવાયો હતો. હાલ લસણના ભાવ આસમાને હોય અને ચાઇનીઝ લસણ સસ્તું મળતું હોય. કેટલાક વેપારીઓ તો લાવી અહીં વેચાણ કરતા હોવાની વિગતો સામે આવી છે. ગુજરાતના ખેડૂતોને કંગાળ કરવા અને ગુજરાતીઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવા કારસાનો પર્દાફાશ થયો. સુરત એપીએમસીમાં જ પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પકડાતા ખળભળાટ મચી ગયો. એપીએમસીમાંથી કુલ 2150 કિલોગ્રામ જેટલું પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પકડાયું, જેની માર્કેટમાં અંદાજિત કિંમત 10 લાખ જેટલી થવા જાય છે. ચાઇનીઝ લસણથી 3 કરતાં વધુ પ્રકારના કેન્સર થવાની આશંકા છે. ચાઇનીઝ લસણને ગટરના પાણીમાં પકાવવામાં આવે છે. ઉપરાંત તેને ક્લોરીન જેવા કેમિકલથી ધોવામાં આવે છે, જેથી વધારે સફેદ અને ચમકદાર બને છે. લસણ ઝડપથી પાકી જાય એ માટે અનેક કેમિકલ પ્રોસેસ થાય છે. સુરતથી વધુ 4 બોગસ ડોક્ટર ઝડપાયા. 6 દિવસમાં 10 બોગસ તબીબી ઝડપાયા છે. સુરતથી વધુ 4 બોગસ ઝોલાછાપ ડોક્ટરો ઝડપાયા. સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા 4 બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી. બોગસ તબીબો દ્વારા ક્લિનિકો પર દવાઓ અને ઇન્જેક્શનનો ઉપયોગ કરીને લોકોને સારવાર અપાતી હતી. યુપી અને વેસ્ટ બંગાળના 4 લોકો સુરતમાં ડોક્ટર બની ગયા. માત્ર ધોરણ 10 થી 12 સુધી ભણ્યા છે અને બોગસ તબીબો છેલ્લા 4 વર્ષથી પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની વિગતો જાણવા મળી. ડમી દર્દીઓ મોકલી તપાસ કરવામાં આવી, જ્યાં પ્રેક્ટિસ કરતા તેઓએ પકડી ગયા હતા. છેલ્લા 3 વર્ષથી અથવા તો 4 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની જાણકારી છે. પોલીસે ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ, મોબાઈલ ફોન સહિત ₹26,802 નો મુદ્દામાલ કબજે કર્યો. 22 સ્થળોએ તપાસ કર્યા બાદ આ બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરી. તો થોડા દિવસ પહેલા સુરતના ડિંડોલીના નવાગામ વિસ્તારમાંથી ડોક્ટરની ડિગ્રી વિનાના 6 બોગસ તબીબ ઝડપાતા ખળભળાટ મચ્યો. અહીં ચોંકાવનારી બાબત તો એ છે કે આ તમામ ઝોલાછાપ ડોક્ટર પહેલા દવાખાનામાં પ્યુનની નોકરી કરતા, ત્યારબાદ તેમણે પોતાની બોગસ ક્લિનિક ખોલી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો. મૂળ મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોના વતની બોગસ તબીબોની ધરપકડ કરીને તેમની પાસેનો એલોપેથિક દવાઓનો જથ્થો પણ કબજે કર્યો. સુરતમાં પાંજરે પુરાયેલા દીપડો સળિયા તોડી ભાગી ગયો. પાંજરામાં ધમપછાડા કરતો દીપડો ગણતરીની કલાકોમાં જ લોખંડના સળિયા તોડી બહાર આવી જતા સુરતના લોકોમાં નાસભાગ મચી ગઈ. મહુવાના નિરાલી ગામ ખાતે પાંજરામાં કેદ થયેલ દીપડો સળિયો તોડી ભાગી જવામાં સફળ થયો. તકલાદી પાંજરું મૂકવા બદલ સ્થાનિકોએ વન વિભાગની ટીમ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો. સુરત જિલ્લાના છેવાડે આવેલા મહુવા તાલુકાના નિરાલી ગામ ખાતે છેલ્લા કેટલાક દિવસથી દીપડો આંટાફેરા મારતો હતો, જેને લઈને ગ્રામજનોએ ફરિયાદ કરતા વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું. ત્યારે આ પાંજરામાં મારણની લાલચે રાત્રિએ દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. પાંજરામાં પુરાઈ ગયા બાદ પાંજરામાંથી નીકળવા માટે ધમપછાડા કર્યા. ભુરાયો થયો હતો. દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ સ્થાનિકોને થતાં સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા. લોકોના ટોળાને જોઈને દીપડાએ ધમપછાડા શરૂ કર્યા. લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ગણતરીની મિનિટોમાં જ દીપડાએ પાંજરાનો સળિયો તોડી બહાર નીકળી જવામાં સફળતા પણ મેળવી હતી, જેના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ. લોકોએ વન વિભાગની કામગીરી સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. વન વિભાગની ટીમે ક્ષતિગ્રસ્ત પાંજરું ગોઠવ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. ભાવનગરના લાકડિયા ગામમાં સિંહના ધામાથી લોકોમાં ફફડાટ. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લાકડિયા ગામમાં સાવજોના ધામાથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો, કારણ કે આ વિસ્તારમાં આવેલા ડુંગર સુધી સિંહના આટાફેરા વધી ગયા છે. આ વિસ્તારમાં 3 થી 4 સિંહો ગામની સીમમાં જોવા મળી રહ્યા છે. સિંહોએ કેટલાક પશુઓનું પણ મારણ કર્યું, જેથી લાકડિયા ગામના ડુંગરમાં ખેડૂતો પોતાના પશુને લઈને ચરાવવા જતા પણ ડરે છે. હવે દિવસે પણ લાકડિયા ગામ સુધી સિંહના આટાફેરા વધી જતા પશુપાલકો અને માલધારીઓમાં ભયનો માહોલ છે. સિંહ દ્વારા મારણ કરવામાં આવ્યું હોવાની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી છે. ઘટનાને લઈ ફોરેસ્ટ વિભાગ દ્વારા સિંહને ટ્રેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. બીજી તરફ ગામ લોકોનો આક્ષેપ છે કે વન વિભાગ દ્વારા લાકડિયા ગામમાં એક પણ ખેડૂતને વન વિભાગ તરફથી કોઈ પણ સહાય આપવામાં આવતી નથી, જેમાં કૂવા બાંધવા, ખેતરો માટે મેળો તેમજ ફેન્સિંગ જેવી અનેક યોજનાઓ આપવામાં આવતી નથી. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે લાકડિયા ગામના ખેડૂતોને આ સહાય આપવામાં આવે. આ તરફ જેતપુરમાં સિંહ પરિવાર વાડી વિસ્તારમાં આટાફેરા મારતો નજરે પડ્યો. જેતપુરના બાવા પીપળિયા ગામની સીમ વિસ્તારમાં સિંહ પરિવારે ધામા નાખતા ફફડાટ ફેલાયો છે.
અમરેલીના લીલિયા સ્ટેશન નજીક સાવજ આવી ચડ્યો હતો. રેલવેના પાટા પર સાવજ આવી ચડતા વનકર્મીએ રેલવે ટ્રેકથી દૂર કર્યો હતો. દ્રશ્યો જોઈ શકાય છે કે લીલિયા ફાટક પાસે રેલવે ટ્રેકને ઓળંગતા સિંહને એક ફોરેસ્ટ કર્મચારી કોઈ પણ પ્રકારના ડર વગર દૂર ખસેડી રહ્યો છે. કર્મચારી ડાલા મથતા સાવજને ગાયની જેમ રેલવે ટ્રેક પરથી દૂર કરી રહ્યો છે. આ કર્મચારીને સિંહનો કોઈ પણ પ્રકારનો ડર પણ ન હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. દામનગર લીલિયા સ્ટેશન નજીક ગેટ પાસે બપોરે 3 કલાકે દામનગર ગેટ પાસે ટ્રેક સીએ ઓળંગી રહ્યો હતો, ત્યારે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ તેને હંકારીને ટ્રેક ઉપરથી ખસેડ્યો હતો. આ વિડીયો 6 જાન્યુઆરીનો હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદમાં પાલતુ શ્વાનની નોંધણી કરવી કમ્પલસરી છે. 929 શ્વાનની થઈ નોંધણી. જો તમે પણ પાલતુ શ્વાન રાખવાના શોખીન છો તો ફી ચૂકવવા તૈયાર રહેજો, કારણ કે એએમસીના CNCD વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેમાં હવેથી પાલતુ શ્વાન રાખવા માટે 200 રૂપિયા ફી ભરી નોંધણી કરાવવી પડશે. અમદાવાદમાં હવે પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, ત્યારે 1 જાન્યુઆરીથી શરૂ થયેલા રજીસ્ટ્રેશન માટે 929 શ્વાનોનું રજીસ્ટ્રેશન થયું છે, જેમાં સૌથી વધારે પશ્ચિમ ઝોનમાં 225, જ્યારે ઉત્તર ઝોનમાં 221, તો દક્ષિણ ઝોનમાં 180 અને પૂર્વમાં 107 જેટલા ડોગ્સનું રજીસ્ટ્રેશન થયું છે. 1 જાન્યુઆરીથી એએમસીની સાઇટ પર નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં અરજદારે કેટલાક પુરાવા આપવાના રહેશે. અરજદારનું આધાર કાર્ડ, ટેક્સ બિલ, લાઇટ બિલ, અરજદારનો ફોટો, પાલતુ શ્વાનનો ફોટો, પાલતુ શ્વાન રાખવાની જગ્યાનો ફોટો આપવાનો રહેશે. 1 જાન્યુઆરીથી 90 દિવસમાં નોંધણી પ્રક્રિયા કરવી પડશે. એટલું જ નહીં, પાલતુ શ્વાનનું રસીકરણ ફરજિયાતપણે કરવું પડશે. એક અંદાજ મુજબ અમદાવાદમાં 55,000થી વધુ પાલતુ શ્વાન છે. ચાઇનીઝ દોરીના પ્રતિબંધનો કડક અમલ કરાવવા હાઈકોર્ટનો આદેશ. ચાઇનીઝ દોરીના પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરી વેચતો વેપારી મહીસાગરથી ઝડપાયો. મહીસાગર પોલીસે વીરપુર તાલુકાના કુંભારવાડી ગામેથી ચાઇનીઝ દોરી ઝડપી પાડી. જિલ્લા એસઓજીને બાતમી મળતા સઘન તપાસ કરતા ગલ્લામાંથી ચાઇનીઝ દોરી મળી આવી. કુંભારવાડી ગામના બસ સ્ટેન્ડ નજીક પાનના ગલ્લા પરથી 13 ચાઇનીઝ દોરીના ફિરકા મળી આવ્યા. ગલ્લાની અંદરથી 9,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી. તો ઉત્તરાયણને લઈ સુરત પોલીસ સતર્ક બની. ખટોદરા પોલીસે દોરી અને પતંગ વેચતા સ્ટોલમાં કર્યું ચેકિંગ. ચાઇનીઝ દોરીના વેચાણને લઈ પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો. પીઆઈ ભાવેશ રબારી સહિતના સ્ટાફે બજારોમાં ચેકિંગ હાથ ધર્યું. બીજી બાજુ ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઘાતક વસ્તુઓના ઉપયોગ સામે હાઈકોર્ટમાં અરજી કરાઈ. ચાઇનીઝ દોરી, કાચ પાયેલા દોરા, ચાઇનીઝ તુક્કલ સામેના પ્રતિબંધના કડકપણે અમલ કરાવવા કોર્ટમાં અરજી કરાઈ. હાઈકોર્ટના આદેશ અને સરકારના પરિપત્રનું પાલન ન થતું હોવાનું અને ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની રજૂઆત કરવામાં આવી, ત્યારે કોર્ટે નિયમનો કડક અમલ કરાવવા આદેશ કર્યો. કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. અંબાજી કોરિડોરને લઈને નડતરરૂપ મિલકતો તોડાશે, વેપારીઓમાં ફફડાટ. શક્તિપીઠ અંબાજી ધામને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેમાં સૌપ્રથમ અંબાજી મંદિરથી શ્રદ્ધાળુ પગપાળા સીધા ગબ્બર પહોંચી શકે તે માટે શક્તિ કોરિડોરનું આયોજન કરાયું. સાથે 51 શક્તિપીઠ સર્કલથી મંદિર આગળના મુખ્ય માર્ગને અંડરગ્રાઉન્ડ કરીને યાત્રિકો માટે ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેથી અંડરબ્રિજમાંથી વાહન પસાર થશે અને ઉપરથી શ્રદ્ધાળુઓની અવરજવર રહેશે. જોકે આ કામગીરીને લઈ રસ્તામાં આવતી કેટલીક ખાનગી મિલકતો પણ સરકાર દ્વારા તોડાશે, તેને લઈને સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. કેટલાક વિસ્તારના વિસ્તૃતકરણને લઈને પ્લાનવાળા અલગ અલગ નકશાઓ ફરતા થયા. વેપારીઓમાં ભારે ચિંતા વ્યાપી. આ મુદ્દે કલેક્ટરે ખુલાસો કર્યો કે હાલમાં માત્ર અંબાજીથી ગબ્બરનું શક્તિ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ રસ્તા સિવાય કોઈ જ કામગીરી હાલ તબક્કે હાથ ધરવાની નથી. તેમજ સોશિયલ મીડિયામાં ફરતા નકશાઓ પાયાવિહોણા છે, જેને લઈને કોઈ પણ સ્થાનિક લોકોએ ખોટી અફવામાં કે ખોટા નકશામાં પ્રેરાવવાની જરૂર ન હોવાનું કહ્યું. જોકે ગબ્બર શક્તિ કોરિડોર અને અંડરગ્રાઉન્ડના પ્રથમ ફેઝની કામગીરી 15 જાન્યુઆરી બાદ શરૂ થઈ શકે છે. રાજકોટના વૃંદાવન ધામનો જુઓ આહલાદક નજારો. રાજકોટની ભાગોળે આવેલા ઈશ્વરીય ગામ ખાતે દ્વારકાધીશ ફાર્મ હાઉસ ખાતે 12.5 એકર જમીનમાં વૃંદાવન ધામ